સુરતમાં શિક્ષણના ધામમાં બનેલ સામાન્ય બનાવ લોહિયાળ બન્યો. સુરતમાં વધુ એકવાર ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. 11 વર્ષના વિદ્યાર્થીએ ક્લાસમેટ પર જીવલેણ હુમલો કર્યો. વર્ગખંડની બોલાચાલી લોહિયાળ ઝઘડો બની. શાળા છોડતા વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીને ચપ્પુના ઘા માર્યા. સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળામાં ચોંકાવનારી ઘટના બની. ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. 11 વર્ષના બાળકની સ્કૂલ બેગમાંથી રેમ્બો ચપ્પુ મળી આવ્યો. ઉધના પોલીસ ઘટના સ્થળે દોડી શાળામાં બનેલ ઘટના બાબતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. માસૂમ ઉંમરે બાળકોમાં ખૂની વલણ વાલીઓમાં ચિંતાનો વિષય બન્યો છે. સુરતની શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલ ઉઠી રહ્યા છે. વિદ્યાર્થી ચપ્પુ લઈ શાળામાં કેવી રીતે પહોંચ્યો તે તપાસનો વિષય છે. બાળ સહજ ઝઘડાએ હિંસક વળાંક લીધો છે. શાળા પરિસરમાં આ બનાવને લઈ અફરાતફરી મચી હતી. 11 વર્ષના વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કરતા વિદ્યાર્થી હાલ સારવાર હેઠળ છે. વિદ્યાર્થીના હુમલાથી સમગ્ર શાળા સ્તબ્ધ થઈ ગઈ હતી. શિક્ષણના ધામમાં બાળકો ચપ્પુ લઈને આવે એ કેટલું યોગ્ય કહેવાય? બાળકોએ ચપ્પુ સાથે શાળાએ જઈ ઘટનાને અંજામ આપ્યો, તેનું જવાબદાર કોણ? संगीता। आपके लड़के का नाम क्या और कितनी उम्र है उसकी? शिवम भालेराव, उसकी 11 साल का है। क्या हुआ था उसके साथ? तो लड़के ने इसको चक्कू मार दिया था स्कूल में। कौन सी स्कूल में पढ़ता है? मराठी स्कूल। कितने बजे घटना बनी थी? 12:30 पौने 1 के आसपास में। जो इसको मारा है वो उसको जानता है कि वो अजाने लड़का है? वो अनजाना लड़का है। आपने वहाँ के स्कूल में सीसीटीवी देखी ऐसे कुछ? नहीं, कुछ नहीं देखा। स्कूल वाले से कुछ बातचीत हुई आपकी? हाँ, 2-3 मैडम लोग बैठी थी उधर गुजराती स्कूल के, तो वो लोग ने कुछ एक्शन नहीं लिया। वो लोग बोल रहे थे कि सुबह में आओ, बोले तब बात करते हैं। अभी तो वो लोग चले गए, अभी कौन सा लड़का है भी पता नहीं है। पुलिस वाले आए थे, उन्होंने क्या बोला आपको? पुलिस वाले बोले क्या हुआ? बोले मैंने बोला एक लड़के ने उसको चक्कू मार दिया। बोले क्या बात से? मैंने बोला कि वो भाई पूछ रहा था, एक लड़के ने उसको बताया कि क्या हुआ था, तो बोले इसने मुझे मारा था, तो उसके वजह से उसने चक्कू मार के भाग गया। अभी स्थिति कैसी है आपके लड़के की? अभी उसको ऑपरेशन थिएटर में लेके गए हैं। जो लड़का इसको मारा वो स्कूल में पढ़ता था कि बाहर का था? स्कूल में पढ़ता था। तो स्कूल में चक्कू लेके गया था, तो आपको क्या लगता है वो लड़का कैसा होगा? नहीं अच्छा होगा ना, वो तो स्कूल में चक्कू लेके गया, मतलब वो कैसे हो सकता है अच्छा? ઉધના ગામમાં રોડ ઉપર આજ રોજ આશરે બપોરના 12:30 વાગે આજુબાજુ બાળકો વચ્ચે ઝઘડો થયેલ હતો. જે દરમિયાન એક બાળકને ડાબા પગ ઉપર ઈજા થયેલ અને ત્યારબાદ બાળકની માતા સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જાય છે અને જેના આધારે પોલીસ આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે અને હાલમાં બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે.